આપણામાં લગ્નમાં એક રિવાજ હોય છે, આપણે ક્યાંકથી નોતરું આવ્યું હોય તો આપણે જમવા જતા હોય ગામમાં, તો આપણા વડીલો હોય ને આપણને કે પેલી નોટમાં જોતો જજે એને હું લખાયું છે, એવું છે કે નહીં? આની કોઈ અમારી બાજુ છે એટલે મેં કીધું. તો એ હોય જ, બહેનોમાં હોય, વધાવવા જાય ત્યારે કે 2 રૂપિયાનો વધાવો હાલે છે, 2 લખાવવા પડે. એમાં આપણે સાંડલો જેને લખાવ્યો હોય એને 51 લખાવ્યા હોય તો આપણે 11 લખાવી નવાય ન હોય ને? આપણે 51 લખાવવા પડે. સગવડ વધી હોય તો 100 લખાવાય, એ ફરી વખત આવે તો 100 લખાવાય. એ એકબીજાનો વ્યવહાર વધારવાની રીત છે. આ વ્યવહાર છે ને, તો અમે મોદી સાહેબે વ્યવહાર કરી દીધો છે વાઘજીભાઈ. 7મી તારીખે વ્યવહાર કરવાનો વારો તમારો છે. આમાં બીજી કઈ લાંબી સમજણ કરવા માટેનો આ વિષય નથી. આજે ભાષણમાં એમણે વ્યવહાર કર્યા પછી અમને મોકલ્યા છે કે અમારો વ્યવહાર થઈ ગયો છે, પૂછી આવજો અને ત્યાંના લોકોને વ્યવહાર કરવાનું સમજાવતા આવજો. એ કેવા તમારી વચ્ચે આવ્યું. હવે માનો વાઘજીભાઈ તો સરપંચ છે ને એના ખાતામાં આવી ગયા, પણ અહીંયા તમે બધા ખેડૂતો બેઠા છો, તમારા એકાઉન્ટ હતા, આપણા તો ગઢિયાઓને એકાઉન્ટ જ નહોતા. આપણને વળી બેંકમાં કોણ જવા દેતું હતું? જવા દેતા હતા? અહીંયા જૂના આગેવાનો હોય છે, મંડળીમાં જ લેતા છે ને. કુંવરજીભાઈ ઉપાધિ કરતા હતા કે આપણે સીઝન આવે એટલે પછી આંકડા થાય ને પછી હોય ને કટારે ને ડોઢા ને બમણા ને એવું લેતા હતા. અને મંડળીનો હું વ્યાજનો દર હતો 18% ભરેલા. આમાં બેઠા છે 18%. જોર જોરથી માથું હલાવે છે, પાકા ફર્યા હોય. 18% મેં ભરેલા છે એટલે મને યાદ છે. આમાં તો મારીથી મોટી ઉંમરના જ ઘણા બધા. 18% આપણે મંડળીનું વ્યાજ હાલતું હતું. અટાણે કેટલા ટકા? ભલામણ કાંક તો સમજવું પડે કે નહીં વ્યવહારે. 18% ને બદલે 0% એ ગામડામાં પૈસા મળે ખેડૂતોને, એવી વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની આ સરકારો કરે છે. અને આજે તમને ચિત્રાવાવમાં બધા ખેડૂતોને ચોખવટ કરી દઉં કે 0% મળે એટલે બેંક વાળા અમને મફત નથી દેતા હો. તમને એમ ન હોય કે બેંક વાળા રાજી થઈ ગયા છે તો આપણને 0માં આપે. બેંક વાળા તો 7% લે જ છે, પણ તમારે બદલે 3% મોદી સાહેબ ભરે છે અને 4% બાવળિયા સાહેબ ને ભાનુબેન ભરે છે. એટલે આપણને 0% મળે છે. 0% પૈસા મળે. તમારા એકાઉન્ટમાં 4 મહિને 2000 આવે. નો આવતા હોય હાથ ઊંચો કરો. નથી આવતા? કેમ કેમ નથી આવતા? ખાતેદાર નથી? ખાતેદાર નથી એટલે વારસાઈમાં નામ નથી ચડ્યું તમારા. એ સુધારવાની વાત છે, સુધારી લઈશું. એ વિગતે તમે અમને આપજો, એને સુધારી લઈશું. અને એ તો એમના પિતાશ્રીનું નામ હશે તો એના એકાઉન્ટમાં આવતા હશે, એના એકાઉન્ટમાં, બાપુજીના એકાઉન્ટમાં આવતા હોય. આ બધા આ વ્યવસ્થાઓ જે થઈ ને સાહેબ, મોદી સાહેબને કારણે થઈ. નહીતર આપણા એકાઉન્ટમાં આપણને સપનું કેદી આવતું હતું કે આપણે ત્યાં દિલ્હીમાં કોઈ બટન દબાવે અને આપણા એકાઉન્ટમાં પૈસા આવે, એવી કોઈ વાત હતી જ નહીં. એવો કોઈ વિષય હતો જ નહીં. ગામડાને, ગરીબ માણસને, ખેડૂતને ધ્યાનમાં રાખીને આખી સરકાર નરેન્દ્રભાઈની કામ કરે છે. એટલે આજે આપણે પાણી વાળા છીએ, લાઈટ વાળા છીએ, દવાખાના વાળા છીએ, નિહાળ વાળા છીએ. આ બધી સગવડતાઓ આપણા ગામડાઓમાં મોદી સાહેબ આવ્યા એટલે આવી છે. એના હિસાબે આપણે આ વખતની લોકસભાની ચૂંટણીમાં મોદી સાહેબને 3જી વખત વડાપ્રધાન બનાવવા માટે મત આપવાના છે. અને આપ સૌને ખ્યાલ હશે કે આપણા વિસ્તારમાં, સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પાણીની કેવી કપાણ હતી. આપણી પાસે પાણીનું કોઈ સાધન નથી. આ તો નર્મદા બંધ બન્યો એટલે આપણે પાણી વાળા થયા, નહીતર આપણે ત્યાં પાણી ક્યાંયથી હતું જ નહીં. આજે બાવળિયા સાહેબ
આ વિસ્તાર માટે પાણી અમે મોકલશું, આ વિસ્તાર માટે પીવાના પાણીની 250 કરોડની યોજના બનાવીશું, આ વિસ્તાર માટે ખેડૂતોને પીવાનું પાણી મળે એની વાત કરીશું. 115 ડેમ મોદી સાહેબે ભરવાનું નક્કી કર્યું હતું, અત્યારે 1.5 ભરવાનું ચાલુ છે. તળાવોનો કોઈ માપ નથી, એટલા તળાવો ભરવાનું ચાલુ છે, પણ એનું સોર્સ એ નર્મદા બંધ છે. અને આખા એ ગુજરાતની જનતા જાણે છે, આખા દેશની જનતા જાણે છે નર્મદા બંધને પૂરો કરવા માટે મોદી સાહેબે કેવડી મોટી લડાઈ કરી છે. ત્યારે એ ડેમ પૂરો થયો છે. એનું ખાતમુહૂર્ત તો જવાહરલાલજીએ કર્યું હતું, પંડિત જવાહરલાલ નહેરુએ કર્યું હતું. આપણે તો મત નહોતા આપવાના, નહોતા થયા તેદી થઈ જાવ તો. એને બદલે મોદી સાહેબ આવ્યા ત્યાં સુધી થયો નહીં. મોદી સાહેબે એને પૂરો કર્યો એટલે આપણે સૌ પાણીવાળા થયા છીએ. એવડું મોટું આખા સૌરાષ્ટ્ર ઉપર અને ગુજરાત ઉપર મોદી સાહેબનું ઋણ છે. એ ઋણ ચૂકવવા માટેનો આ મતદાન માટેનો અવસર છે. સાહેબ, આપણને અહીં સિંહ શેઠે કામ કરતા હોય, અકસ્માત થાય, જનાવર અડી જાય તો આપણને કોણ દવાખાને લઈ જાય? કઈ વ્યવસ્થા હતી? આપણી પાસે ક્યાં ગાડીઓ હતી? અને ગાડીઓ વાળા હતા એને ક્યાં માંગણી કરવાની જરૂર હતી? એ તો ઘરની ગાડી પટારાને પૂછીને જેનો વ્યવહાર હાલતો હતો એને કઈ અગવડ હતી? આ 108 આપણી હાટું આવી છે, ગરીબ માણસો માટે આવી છે. અને આજે તમે 108 ડાયલ કરો, ગમે એવા ઇન્ટિરિયર વિભાગમાં 10 મિનિટ નથી થતી. દેવદૂત જેવી ગાડી આપણા દીકરા દીકરીઓ જેને કોઈને ન કરે, નારાયણને ક્યાંક અગવડ પડે તો એને કેવી સુવિધા પ્રોપર જગ્યાએ લઈ જાય એ તો અલગ, પણ અંદર દાખલ થાય ને ગાડીમાં બેહે ત્યાં સારવાર શરૂ થઈ જાય. અડધી જરૂરિયાત તો ઘણા ખરા તો અડધા હાજરા ગાડીની અંદર થઈ જાય, નાની મોટી એની વ્યવસ્થાઓ શરૂ થઈ જાય. આ આપણા માટે છે. તમે ગામડામાં ભલે રહેતા હો, પણ આપણને બધાને એક અનુભવ હતો. તમે ગમે એ ચીજ ખરીદવા જાઓ તો બાર્ગેનિંગ કરો કે નહીં, એ હો કે તમે 60 કયો, પછી જેવો લેવા વાળો જેવો દેવા વાળો આ હાલે છે કે નહીં. અમારી બેનું શાક લેવા જાય ને તો ન્યાય માથાકૂટ કરે ભાવતાલનો. ઓલો ન માને તો છેવટે કોથમીર મરસા ન ખાવે, પણ બાર્ગેનિંગ કર્યા વગર આપણે કોઈ ચીજ લઈ છીએ. પણ દવાખાનાના તમે ડોક્ટરે લખી લીધેલી દવા હોય અને મેડિકલ સ્ટોરે જાઓ, ત્યાં કોઈ દી બાર્ગેનિંગ કર્યું? એ લખે ને 68 રૂપિયા ને 75 પૈસા, તો 68 ને 75 જ દેવા પડે. તમારી પાસે સૂટાનો હોય તો તમને 20 ની ટીકડીયું પકડાવે. ખોબો ભરીને ટીકડીયું લઈને આપણે ઘેરે આવી. ઓલા ઘરના પૂછે કે તને ટીકડીયું લેવા મોકલ્યો તો દવા લેવા મોકલ્યો. આવો અનુભવ હતો કે નહીં આપણો? આજે સાહેબ આખા દેશનું આ બાર્ગેનિંગ આપણા બધાય વતી મોદી સાહેબે કરી નાખ્યું ને. જેનરિક સ્ટોર એવા ખોલ્યા કે જ્યાં 100 રૂપિયાની દવા 20 રૂપિયામાં મળે. આખા દેશની અંદર. આ કોના માટે? આ ગરીબો માટે, ગામડાવાળા માટે, અજાણ્યા માણસો માટે, સાધારણ માણસો માટે, જેના ઘરમાં ટીબી હોય, ડાયાબિટીક હોય, કાર્ડિયાક હોય, એને તો દર મહિને 200, 500, 1000 રૂપિયાની દવા નિયમિત થતી હોય. તો એ 500 કે 1000 રૂપિયાની દવા એ 50, 60, 80 રૂપિયામાં પતી જાય છે. એવા હજારો લોકોને આ દેશની અંદર લાભ આપવા માટેનું કામ થયું છે. આવી પાયાની સુવિધાઓ આપણને મળી છે, જેના કારણે મળી છે. એ સુવિધાઓ ચાલુ રહે એના માટે થઈને આપણે ટેકો કરવાનો છે. આ લોકો જે મત માંગવા નીકળ્યા છે ને એને આ કઈ કર્યું જ નથી, એટલે એને ચાલુ રાખવાની તો સમજણ ન હોય. જેને કોઈ દિવસ ઠાકોરજીને ફાળામાં 1 રૂપિયો ન લખાવ્યો હોય, ઈ લાખો રૂપિયા દાનની વાત કરી મનાય. આ ઈ મહિલા છે એટલે એની વાતો સાંભળવામાં કે એનામાં પડવાની આપણે કોઈ આવશ્યકતા નથી. ગામડું, ખેતી અને ગરીબ નરેન્દ્રભાઈ મોદીના એજન્ડામાં પહેલા હતું ને. હવે તો સાહેબ આ ચૂંટણી પૂરી થાય ને તો જે આયુષ્માન કાર્ડના લાભ આપણે નાના મોટા માણસોને મળતા ભાળી છીએ ને, એમાં મોદી સાહેબે એક નવો નિર્ણય કર્યો છે. 70 વર્ષના કોઈ પણ નાગરિક થાય એ હંધાઈને આયુષ્માન કાર્ડ આપવાના. આમાંય જેની ઉંમર 70 થઈ હોય ને એને આ ચૂંટણી સુધીનો જ ખર્ચો એની માથે છે. ચૂંટણી પછી 70 વર્ષની ઉંમરના વડીલોની જવાબદારી એના પરિવારની નથી.
ભારત સરકારની મોદી સાહેબ કરી દેવાના છે.